હાય દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો હું આજે ન્યૂ રેસીપી તમારી સાથે લાવી રહી છું. હું બનાવવાની છું આજે ગુંદા અને કેરીનું ખાટું અથાણું. તો એના માટે શું કરશું? ગુંદા લેવાના છે, પછી એમાંથી આવા બી કાઢી નાખવાના છે, બરાબર. એન્ડ કાચી કેરી લેવાની છે, છીણી નાખવાની છે. કેરીને છીણ્યા બાદ આપણે તેલ ગરમ કરશું અને તેલ ગરમ કર્યા પછી એને ઠંડુ થવા દઈશું. ઠંડા થયા પછી એ અથાણાનો ખાટો મસાલો છે તે આપણે તેલમાં મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ એની અંદર આપણે કેરીનું જે આ છીણ છે એ છીણ આપણે એમાં નાખી દઈશું અને પછી મિક્સ કરી નાખશું. આમાં મીઠું મરચું તમે કદાચ તમને વધારે પડતું જોઈતું હોય, મીઠું તમે ખાતા હોય એ રીતે તમે નાખી શકો છો. આમાં નાખવાની કાંઈ જરૂર હોતી નથી. અને પછી મસાલો મિક્સ થઈ ગયો પછી એ જ તમે એની અંદર જે ગુંદા છે એ ગુંદાને તમે આમાં ભરી શકો છો. મીન્સ કે જે કેરીનો જે મસાલો બનાવશો એ તમે આ ગુંદામાં ભરીને બનાવી શકો છો અને ટેસ્ટી અને એકદમ સ્વાદવાળું લાગશે, બહુ મજા આવશે. તો ચાલો, બાય બાય. હું આગળ નેક્સ્ટ વિડીયો પાછો હું મોકલતી. હાય દોસ્તો, તો હવે એ પણ બતાવી દઉં. તેલ જો આવી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. તો ઠંડુ થતા તો વાર લાગશે તેલ, એટલે વેઇટ કરો. પછી રેસીપી તમને બતાવો. આ છે ખાટા અથાણાનો મસાલો. રેડી છે આપણી રેસીપી. થઈ ગયું છે. તો હવે આપણે આમાં મસાલો એડ કરીશું, અથાણાનો ખાટો. ઠીક છે. હવે આપણે આમાં કેરી જે છીણી છે તે આપણે એમાં એડ કરી નાખશું અને પછી સરખી રીતે મિક્સ કરીશું. હવે એને સરખી રીતે મસાલા મિક્સ કરશું. પછી આમાં તમને હજી વધારે જો તીખું ખાવું હોય તો તમે આની અંદર મરચું એડ કરી શકો છો. આમ પણ એ સ્વાદ મુજબ તીખું પણ હોય છે, સ્વાદમાં, મીઠામાં, બધામાં બરાબર છે. પછી કદાચ અમુક લોકોને જો વધારે તીખું ભાવતું હોય તો તમે આની અંદર હજી મરચું એડ કરી શકો છો. અને આવી રીતે આપણે ગુંદા ભરી લઈશું. તમારે એમને પણ તમે કેરીનો જે છુંદો છે એ તમે એમને પણ નાખી શકો છો. કોઈ જરૂર નથી. જો જેમ આવી રીતે મેં કર્યું છે ને એમ પણ હાલે. હાય દોસ્તો, જો તો આપણો અથાણું રેડી થઈ ગયું છે. ગુંદા કેરીનું ખાટું અથાણું તમે જોઈ શકો છો. તેલ છે ને આમાં થોડુંક ઝાઝું હોય. તેલ તમારે ડૂબાડૂબ તો રાખવું જ પડે, કારણ કે તેલ ડૂબાડૂબ હશે તો જ અથાણું સારું રહેશે. ફૂંક વળી જશે કાં પછી બગડી જાય. તો કેવી લાગી અમારી રેસીપી? તો તમે પણ ઘરે ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ કરજો અને શેર કરજો. બાય બાય દોસ્તો. આવી પાછી બીજી રેસીપી હું લઈને આવીશ જલ્દીથી. બાય બાય.